તો હેલો ગાઈસ, કેમ છો? મજામાં જઈશું, નહીં હોય તો બેઠી જાઓ. તો કાલે આપણે મોજ કરી, ડીમાર્ટ ને વીમાર્ટ ગયા. આજે 5 વાગ્યામાં આપણે ઉઠીને દોડવા આવી ગયા છે. તો હાલો સ્ટોરમાં જાઉં, બૂટ બદલી અને ચાલુ કરીએ. તો ગાઈસ જો આપણે બૂટ બદલી લીધા ને થેલો અહીંયા રાખી દીધો. આ થેલો અને આ બૂટ હાવ ગંધારા કરી નાખ્યા સ્ટોરા. તો હવે આપણે જઈએ દોડવા. તો હાલો બહાર જઈને દોડીએ. તો ગાઈસ જો આપણે બોળીને આવી ગયા છીએ અને કપડાં જોઈ લે. હવે કપડાં આપણે બદલવા પડશે અને હવે આપણે લોગિન થઈ ગયા છે. હવે આપણે વહેલા હોઈ જાઉં, આપણે હોઈ જાઉં 3:30 વાગે ઘરે. અને હવે આપણે પહેલાં તો ચણા બણા ખાવું અને પછી કપડાં બદલીએ એટલે આપણે નવરા થઈ જાય. તો હાલો જાય કપડાં બદલી. તો ગાઈસ જો આપણે કપડાં બદલી લીધા છે, આ જોઈ લો ખાલી. અને હવે આપણે ચણા બણા ખાયા છીએ, આડિયા ચણા. તો હવે ખાઈ લઉં અને પછી આપણે આગળ કામ કરીએ, પાણી પીને. તો ગાઈસ હું કામ ઉપરથી આવી ગયો છું અને થકાઈ ગયો છું આવું, કેમ કે સવારે દોડવા જાઉં છું અને પછી દોડીને પછી કામ બામ બધું કરવું પડે એટલે વારો નીકળી જાય છે. આવીને હું સાચું કહું તો આમ હોઈ જ ગયો હતો, કેમ કે 2:30 વાગે તો હું આવ્યો અને પછી સીધો હોઈ ગયો. અને હવે અગાસી ઉપર આવ્યો છું ને હમણાં તડકો ફૂલ છે. હવે હું સીધો ને નાસ્તો કરીને નાહવા જઈશ પહેલાં, પછી નાસ્તો બાસ્તો કરીશ એટલે પછી શાંતિ થઈ. અને તડકો લાગે છે ફૂલ. હો ભાઈ જોઈ લે, પતંગ ચગવા લાગીશ, કેમ કે હવે પતંગની સિઝન ચાલુ થઈ ગઈ છે. તો પતંગ ચગે છે અને આપણે અગાસી ઉપર બેઠા લપ કરીએ છીએ ખોટી. તડકો ફૂલ લાગે. અને પહેલાં તો આપણે ક્યાંય નથી કરવાનું. હવે આપણે નાહવા ધોવા જવું નીચે. તો નાતા ધોતા આવીએ અને પછી વાત કરીએ આપણે આ બીજી. કૂતરા ક્યાં ગયા? કૂતરા બહુ હેરાન કર્યા છે ભાઈ આપણને. તો ગાઈઝ હવે આપણે આવી ગયા છે મારી બેનને લઈને શિવ નોવેલ્ટીમાં અહીંયા ખરીદી કરવા. અને હું અહીંયા બેઠીને કંટાળી ગયો છું. અને હવે આવે એટલે આપણે ઘરે જઈએ જલ્દી. તો ગાઈઝ જો આપણે ઘરે જઈએ છીએ, કેમ કે આપણે કંટાળી ગયા. અને મારી બેન આવે એટલે આપણે લઈને ઘરે ભાગી હાલો. તો ગાઈઝ જો આપણા ફૂલ અંધકારના અગાસી ઉપર આવી ગયા છે. અગાસી પર કોઈ કાંઈ દેખાતું નથી. હવે અંધકારમાં જુઓ ખાલી આમ બધી બાજુ કોઈને ડાચા બાચા દેખાય. તો વચમાં તો પહેલાં તો હું નાહી ધોઈને તૈયાર થઈ ગયો હતો અને હું ગયો તો કાંઈક બજારમાં મારી બેનને લઈને. એને કાંઈ વસ્તુ લેવી હતી, પછી વસ્તુ તો ન મળી. તો હું વાત જોઈને કંટાળી ગયો. સીડી ચડું છું, થાકી જાઉં છું હું. દોડવામાં એટલે થાક નથી લાગતો, એટલો સીડી ચડવામાં થાક લાગે. તો હવે આજે આપણે કાંઈ નથી કરવાનું. હવે હું જઈ અને પહેલાં તો હું થોડુંક જમીશ, પછી હવે વાંચવા બેસીશ. બીજું તો કાંઈ કરવાનું નથી, બાચીશ અને પછી સૂઈ જઈશ, કેમ કે કાલ પાછું સવાર જવાનું. એક તો ટાઈમ બદલે ને મારી 8 થી 5 હોય ને તો બરોબર છે. આ 7 થી 4 કર્યું ને મારા મગજનો તાર હલબલી. વહેલું ઉઠવું, કાંઈક તો નાસ્તો કરું ને. આજે તો મને કોલું હતું, ચક્કર જેવું આવવા લાગ્યું એટલે મેં જલ્દી ખાધું, નાસ્તો કરવો પડે. તો હાલો હવે હું જાઉં છું નીચે અને ખાલી વ્લોગ પૂરો કરો, કેવો લાગ્યો ખાલી કહી દેજો. અને હવે કાલે મળશું એક સવારે નવા વ્લોગમાં. કાલ પાછું દોડવાનું, કાલ લોંગ રનિંગ કરશું થોડુંક, એટલે આમ મજા આવશે. તો હાલો.